ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જુઓ, ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે લોરેન્ટ્ઝ બળ કોને કહેવાય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત હાજરીમાં કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તેના ઉપર લાગતું પરિણામી બળ એ કેટલું હોય એ આપણે લોરેન્ટ્ઝ બળના નિયમ ઉપરથી મેળવી શકીએ. કે પરિણામી બળ કેટલું હતું તો કે F = Q × V × B + Q × E, જ્યાં Q × V × B એટલે ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરતા Q ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ અને Q × E એટલે વિદ્યુતીય બળ. હવે એના પછી જોઈએ કે આપણે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારી વાહકતા મૂકેલો હોય, સ્વતંત્ર વિદ્યુત ભાર ગતિ કરવાને બદલે એ વાહકમાંથી ગતિ કરતો હોય તે વખતે વાહક ઉપર કેટલું બળ લાગે એ આપણે ગણતરી કરીએ. તો અહીંયા જોઈ શકીએ કે આ માની લો કે મારી પાસે આ કોઈ એક વાહક છે. લાવો એક પાતળો તાર લઉં તો અહીંયા આ વાહકની લંબાઈ લેવા જાઓ તો લંબાઈને L કહું, એના આડછેદનું ક્ષેત્રફળ ચલો ક્ષેત્રફળનું એ વડે દર્શાવું તો મને વાહકનું કદ બરાબર A × L મળે. હવે આપણને ખબર છે કે જ્યારે પણ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે વિદ્યુત ભાર ધરાવતા એવા ગતિ કરવા માટે મુક્ત હોય એવા કણ પસાર થાય. એટલે ટૂંકમાં મુક્ત વિદ્યુત ભારિત કણો પસાર થતા હોય તો અહીંયા જો વાહકના એકમ કદમાં વિદ્યુત ભારિત એવા મુક્ત કણોની સંખ્યા n હોય તો એ વાહકમાં આવેલા આવા મુક્ત કણો એની કુલ સંખ્યા એટલે હું n × Al લખી શકું. એટલે આ આપણને કુલ સંખ્યા મળે. હવે આપણે જાણીએ છીએ કે વાહક ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ એક કણ મૂકેલો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ એટલે તો Q × V × B છે. એટલે માટે કહી શકાય કે આ વિદ્યુત ભારિત મુક્ત કણ એટલે વિદ્યુત ભારિત એ મુક્ત કણ ચુંબકીય ક્ષેત્ર B માં જો V વેગથી ગતિ કરતો હોય તો તેના પર લાગતું ચુંબકીય બળ કુલ ચુંબકીય બળ એટલે આપણે અહીંયા આપી શકીએ F = Q × V × B. અને માટે આ સમગ્ર વાહક પર
લાગતું ચુંબકીય બળ કારણ કે વાહકની અંદર જ્યારે વિદ્યુતભાર ગતિ કરે છે તો વિદ્યુતભારિત કણ પર લાગતું બળ એ વાહક પણ પોતે અનુભવશે અને બધા કણો એક જ દિશામાં ગતિ કરતા હોય તે બધા કણો પર લાગતા બળો પણ એક જ દિશાના હોય પરિણામે વાહક પર લાગતું કુલ બળ એટલે આવા બધા બળોનો સાદો સરવાળો પણ લઈ શકાય અને માટે કહી શકાય કે ચુંબકીય બળ F કહું તો F is equal to હું લખી શકું કણોની સંખ્યા એટલે NaL into Q into B cross B આ અહીંયા આગળ આવી રીતે લખી શકીએ કેવી રીતે ચાલો હવે જોઈએ કે અહીંયા વેગ એટલે તો અંતર ભાગ્યા સમય કહી શકું જ્યાં અંતર એટલે વાહકની લંબાઈ અને t સમયમાં પસાર થતું હોય એટલે અહીંયા આ t એટલે વાહકમાંથી એ વિદ્યુતભારિત કણને પસાર થતા લાગતો સમય અને માટે હવે લખી શકાય કે બળ F is equal to NaLQ upon T into L cross B તો અહીંયા જોઈ શકાય કે આ NaL into Q એટલે વાહકમાંથી પસાર થતો જો કુલ વિદ્યુતભાર આપે અને માટે NaLQ upon T એટલે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માટે કહી શકાય કે બળ F is equal to I into L cross B અહીંયા તારની લંબાઈની દિશામાં જ વિદ્યુતભારિત કણ ગતિ કરતો હોય એટલે વિદ્યુતભારિત કણની આ વેગની દિશા એ તારની લંબાઈની દિશામાં હોય માટે તારની લંબાઈને આ વેગ સદિશના બદલે આપણે અહીંયા સદિશ L તરીકે લખી શકીએ હવે આ આપણને બળની વાત થઈ એનો અર્થ એ કે જો મેં આ રીતે આ કોઈ એક ચુંબકીય ક્ષેત્ર હોય આવા ચુંબકીય ક્ષેત્રમાં હું આ કોઈ સુરેખ વાહક મૂકું વિદ્યુત પ્રવાહ ધારિત એવો સુરેખ વાહક તાર હોય તો એના માટે બળ F equal to I into L cross B લખી શકાય પણ આ આપણો કિસ્સો એક પણ બીજા કિસ્સામાં માની લો કે વાહક કોઈ પણ આવા યાદચ્છિક આકારનો છે આમાંથી પસાર થતા હોય એટલે આ જે પહેલું સમીકરણ આપણું છે F equal to I into L cross B એ સુરેખ વાહક માટે લાગુ પડે પણ જો વાહક તાર એ સુરેખ ન હોય એટલે જો વાહક તાર સુરેખ ના હોય તો તેના dl જેટલી લંબાઈના સૂક્ષ્મ ખંડો લેવામાં આવે કે જેથી તે dl લંબાઈ માં વાહક સુરેખ હોય અને તો
અહીંયા આગળ L ના બદલે BL મૂકતા. એવા કિસ્સામાં આવા સૂક્ષ્મ ખંડ માટે આથી આવા સૂક્ષ્મ ખંડ એના પર લાગતું એવું ચુંબકીય બળ BF તો એના બરાબર હું અહીંયા લખી શકું I into BL ક્રોસ B. એટલે આ રીતે આ બળ ત્યાં લખી શકાય. હવે આવા જ્યારે સૂક્ષ્મ ખંડો લઈએ તો જુદા જુદા ખંડો પર લાગતા ચુંબકીય બળો એ પણ આપણને જુદી જુદી દિશાના મળી શકે. પરિણામે મારે સમગ્ર વાહક ઉપર બળ જોઈતું હોય તો આથી સમગ્ર વાહક પર લાગતું ચુંબકીય બળ કે મારે F મેળવવું હોય તો ઇઝ ઇક્વલ ટુ હું આમ લખી શકું સિગ્મા dF J, જ્યાં J ની કિંમત 1 to n કોઈ પણ હોઈ શકે. આનો અર્થ એ કે dF ની જગ્યાએ શું લખી શકાય? સિગ્મા I dL J ક્રોસ B, જ્યાં J equal to 1 to n. એટલે આ રીતે આ સરની આગળ આવા બળોના સૂક્ષ્મ ખંડો પર લાગતા બળોનો સદિશ સરવાળો કરી અને એ બળ શોધી શકે. એટલે આ રીતે એના ઉપર લાગતું બળ શોધી શકે. અને આગળ જતા તમે મેથેમેટિક્સમાં ભણશો કે જ્યારે આવા સૂક્ષ્મ ખંડો હોય કે જે વિકલિત મૂલ્યના ખંડો હોય તો આ જે સરવાળો છે એ સરવાળો સંકલનમાં પરિણમે. એટલે કે અથવા હું આમ પણ લખી શકું કે અથવા આ F ઇક્વલ ટુ સંકલન આ સમગ્ર લંબાઈ ઉપરનું રેખા સંકલન કયું I dl ક્રોસ B મળે. એટલે આ સૂત્રથી પણ આપણને બળ મળી શકે. તો આ થયું આ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર ઉપર લાગતું ચુંબકીય બળ. જુઓ આમાં પણ તમે અહીંયા જોઈ શકો કે dl ક્રોસ B, ચલો dl ક્રોસ B આનો માનાંક લેવા જાઓ તો dl B sin θ મળે. અને માટે બળ F નું મૂલ્ય એટલે સંતુલન I dl B sin θ. હવે જો એ તાર સુરેખ હોય તો અહીંયા આગળ થીટા છે એ દરેક ખંડ માટે સમાન હોય. અને દરેક ખંડ માટે સમાન હોય એટલે બળ ઇક્વલ ટુ I B sin θ ઇન્ટુ સંકલન dl. અને સમગ્ર લંબાઈ ઉપરનું એ સંકલન કરીએ એટલે તારની કુલ લંબાઈ મળે એટલે કે DIL sin θ. એટલે એ વખતે બળ F is equal to B sin θ મળે. અને જો તારની લંબાઈ એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો sin θ ની કિંમત 1 થાય. અને તો એ વખતે બળ F is equal to BIL J. એટલે આ રીતે હું આમ કહી શકું કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકેલા સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર ઉપર
લાગતું ચુંબકીય બળ F = BIL જેટલું હોય. એટલે આ ચુંબકીય બળ માટેની વાત થઈ. તો આ રીતે વિદ્યુત પ્રવાહધારી વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર બળ થાય. એટલું જ નહીં, પણ તમારી માહિતી માટે હું અહીંયા એમ કહું કે આ જે બળ માટેનો આપણે અહીંયા આગળ સમીકરણ મેળવીએ છીએ, આ સમીકરણને હું સમીકરણ 2 કહું તો આ સમીકરણ 2 ને આપણે એમ્પિયરનો નિયમ પણ કહી શકીશું. એટલે કે સમીકરણ 2 જે છે એને આ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારી તાર ઉપર લાગતા ચુંબકીય બળ માટેનો એમ્પિયરનો નિયમ પણ કહેવાય. ટૂંકમાં હું આમ લખી શકું કે સમીકરણ 2 ને વિદ્યુત પ્રવાહધારી તાર પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતા ચુંબકીય બળનો એમ્પિયરનો નિયમ કહેવાય. તો આ રીતે એમ્પિયરનો નિયમ પણ આ રીતે મળી શકે. તો મિત્રો આ રીતે તમે આ એક કણ ઉપર લાગતા બળ માટે આપણે ચુંબકીય બળને સ્વીકારી લીધું, એના ઉપરથી એમ્પિયરનો નિયમ તારવી શક્યા. આના બદલે જો તમને એમ્પિયરનો નિયમ આપેલો હોય તો એ નિયમ ઉપરથી તમે વિદ્યુત ભાર ઉપર લાગતું બળનું સૂત્ર પણ મેળવી શકો આનાથી વિરુદ્ધ દિશામાંથી. એટલે આ ગતિ કરતા કોઈ પણ વિદ્યુત ભાર ઉપર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ અને વિદ્યુત પ્રવાહધારી વાહક તાર ઉપર લાગતા એ ચુંબકીય બળ માટેનું સૂત્ર મળે. તો અહીંયા આજના આપણા આ લેક્ચરમાં પહેલી એક વસ્તુ આપણે આ ભણી ગયા કે આ વિદ્યુત પ્રવાહધારી વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર કઈ રીતે બળ લાગે. હવે આ વિદ્યુત ભારિત કણને જો તમે ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવો તો ત્યાં આગળ આપણે જોઈ શકશું કે વિદ્યુત ભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે આવેલા સમતલમાં ગતિ કરતો, દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર ZX ની દિશામાં હોય અને વિદ્યુત ભારિત કણ એ XY સમતલમાં ગતિ કરતો હોય તો એ વખતે આ વિદ્યુત ભારિત કણના વેગની દિશા x અક્ષ અથવા તો y અક્ષની દિશામાં હોય તે વખતે હું કહી શકું કે વેગની દિશા એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. પરિણામે એના ઉપર લાગતું જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ એ વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ દિશામાં હોય. એટલે વેગ y દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્ર b દિશામાં હોય તો બળ એ x દિશામાં હોય અને એ x દિશામાં એ બળ હોવાથી એ આ સમતલમાં કણને વર્તુળ ગતિ કરાવે. એટલે ત્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો ક્ષેત્રને લંબ દિશામાં આવેલા સમતલમાં કોઈ વિદ્યુત ભારિત કણ એ ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ એ કેન્દ્રગામી બળ તરીકે કાર્ય કરે, કારણ કે એ બળ એ વેગને લંબ દિશામાં હોય અને વેગને લંબ દિશામાં લાગતું બળ એ કેન્દ્રગામી બળ તરીકે કાર્ય કરે. પરિણામે એ વખતે એક કણ એ વર્તુળ માર્ગે ગતિ કરે. પણ જો આ વેગની દિશા એ ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં ના હોય, બીજી કોઈ દિશામાં હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક થીટા ખૂણો બનાવતી દિશામાં હોય તો એ વેગના આપણે બે ઘટકો મળી શકે. જેમાં એક ઘટક એટલે ચુંબકીય ક્ષેત્રની દિશાનો ઘટક હોય, બીજો ઘટક એ ચુંબકીય ક્ષેત્ર વેગને
લંબ એટલે કે ચુંબકીય ક્ષેત્રને પણ લંબ દિશામાં બતાવ્યો. અને એવા વખતે એ ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રની અંદર કણ વર્તુળ માર્ગે પણ ગતિ કરશે, ઉપરાંત એ કોઈ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એના ઉપર પરિણામી કંઈક બળ લાગે એટલે એ દિશામાં પણ ગતિ કરે. એટલે ત્યારે એનો ગતિ પથ એ વર્તુળાકાર રહેવાના બદલે હેલિક્સ આકારનો બને, ટૂંકમાં સ્પાઇરલ સ્પ્રિંગ આકારનો બને. એવું આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. અત્યારે અહીંયા આગળ જે કંઈ જોઈ ગયા એને ફરીથી એકવાર ઝડપથી રિવિઝન કરી જાઉં કે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર કેટલું બળ લાગે એ શોધવું છે. ચાલો એ શોધવા માટે હું આખો એક વાહક તાર લઉં. તારની લંબાઈ L, એના આડછેદનું ક્ષેત્રફળ A, માટે તારનું કદ L મળે. હવે એના એકમ કદમાં વિદ્યુત ભારિત કણોની સંખ્યા n હોય તો આમાં આવેલા આવા મુક્ત કણોની કુલ સંખ્યા એટલે n L મળે. હવે વિદ્યુત ભારિત મુક્ત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું બળ એટલે Q × V + V હોય. પણ આવા એક કણ ઉપર આટલું બળ લાગે. વાહકમાં તો કેટલા કણ છે? NaL જેટલા. માટે આ NaL કણો પર લાગતું બળ એટલે કે વાહક પર લાગતું બળ એ આપણને કેટલું મળે? NaL × Q × V + V. હવે વેગ એ તો અંતર ભાગ્યા સમય છે. માટે વાહકની લંબાઈ L અને એમાંથી પસાર થતા પેલા વિદ્યુત ભારિત કણને લાગતો સમય t હોય તો અહીંયા આગળ વેગની જગ્યાએ L/d લખી શકાય. એ મૂકી દો એટલે આ સમીકરણ મળે કે બળ F = NaLQ/T × L × V. પણ NaLQ એ તો વાહકમાંથી t સમયમાં પસાર થતો કુલ વિદ્યુત ભાર દર્શાવે. એટલે આ રીતે મારી પાસે કુલ વિદ્યુત ભાર મળે અને કુલ વિદ્યુત ભાર ભાગ્યા સમય કરું તો એ વિદ્યુત પ્રવાહ આપે. એટલે આ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I બરાબર NaLQ/T લખી શકાય. અને માટે વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર લાગતું બળ F = I × L × V લખી શકાય. જો આ વાહકતા સુરેખ હોય તો કુલ બળ માટે કુલ લંબાઈ હોય. તો વાહકતા સુરેખ હોવાના બદલે આ રીતે કોઈ પણ યાદચ્છિક આકાર ન હોય તો એ વખતે એના આવા નાના એવા ખંડો લેવાય કે જે ખંડો એમાં dl લંબાઈનો નાનો ખંડ કે જેમાં dl લંબાઈ પૂરતું એ વાહકને સુરેખ ગણી શકે. તે વખતે આ નિયમ ઉપરથી બળ dF બરાબર I × dl × V કહેવાય. ચાલ એ મળે તો હવે આવા સમગ્ર તાર ઉપર લાગતું બળ જોઈતું હોય તો આવા નાના નાના દરેક ખંડ ઉપરના બળ લઈ એનો સદિશ સરવાળો કરવાનો એટલે આ કુલ બળ આપણે એ રીતે મળી શકે. અને આને જ્યારે આ વિકલિત ફેરફારો એટલે લંબાઈના ખંડ એક અતિ સૂક્ષ્મ હોય ત્યારે આ જે કંઈ સરવાળો છે એ શેમાં પરિણમે? સંકલનમાં. અને સંકલન કરીએ તો એના ઉપરથી કહી શકાય કે સુરેખ તાર ઉપર બળ F = BIL sin θ મળે. પણ જો તારને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવેલો હોય તો આ થીટાની કિંમત 90 અંશ થાય. પરિણામે બળ જે છે F = BIL જેટલું મળે. એટલે આ રીતે આ સુરેખ તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના પર લાગતા બળનું સૂત્ર મળે. હવે મેં તમને હમણાં અગાઉ કહ્યું એ પ્રમાણે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રદ્વારિત કણની ગતિ કરાવીએ તો બે પરિસ્થિતિ થાય. એક તો કણ એ ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં ગતિ કરતો હોય તો એનું વર્તુળ માર્ગે આવે. અને જો એ લંબ સિવાયના સમતલમાં ગતિ કરતો હોય તો એનો ગતિપથ એ સ્પાઇરલ આકારનો એટલે હેલિક્સ આકારનો થાય. અને કેવી રીતે થાય એ આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા લઈએ, બરાબર. અને આ જે કંઈ વસ્તુ છે એ બોર્ડ ઉપર અત્યારે હું 2 મિનિટ રાખી મૂકું છું. તમે ફરીથી એને સમજી અને લખવું હોય તો લખી લો.